એ પા ઝટ બોલો ને આમાં હું લખવાનું છે? એ તે ઊભી રે, આ કઈ એમ ઝટ થોડીક પતે. આ તો કંકોત્રીનું લીસટ બનાવવાનું છે, એમાં સમય લાગે. હા તો લખી નાખો ને પેલા, હું એમાં શું થઈ ગયું? હું લખેશ તું પેલું? રાધા. આ કોણ રાધા? મારી બેનપણી રાધા. ડફોડ, આ રાધલીન નામ પહેલું ન હોય. આમાં પહેલું ગણપતિ બાપાનું નામ હોય, પછી કુળદેવી, એના પછી પિતૃઓ, અને પછી તારા હાહરીવાળા, અને પછી હોય ને એ મામાનું ઘર. આ હંધાઈના નામ આમ છે ને રીતસર લખવા પડે. આમ છે ને સુપ્રસંગ હોય ને એટલે આપણા ગણપતિ દાદા ને કુળદેવીમાં આને આગળ રાખવા પડે, અને પિતરોને છે ને આગળ કરવા પડે. તને કાંઈ ખબર ન પડે. કોનું નામ લખવાનું છે બોલો ને, આમ મને કાંઈ સમજાતું નથી. એ હંધુઈ સોળ માર તને છે ને 2-3 સલાઈ દેવી પડશે. જો બેટા, આ પાછું ચાલુ નથી કરતી. હા હરે જવાનું છે, આખી જિંદગી કાઢવાની છે ત્યાં. જો આ હંધી રસોઈ આવડવી જ જોઈએ, મીઠાઈઓ બનાવતા આવડવી જ જોઈએ. તું ત્યાં જઈશ ને તો પહેલી રસોઈમાં તારી પાસે મીઠાઈ કરાવડાવશે, શીરો કરાવડાવે, કાં પછી એ લોકોને ત્યાં લાપસી મૂકતા હોય તો એ તને કાંઈ નથી આવડતું એ હંધુને. અને ખાસ તો પાપડ, આ પાપડ શેકતા તો શીખી જ જાજે, બનાવતા ને શેકતા. આ તારા ઘરના ત્યાં આ હું કરસ તું? આ તને બધું હંધુઈ મગજમાં ઉતરે છે કે માથાની ઉપરથી જાય છે? સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. આ કે પહેલી વાર થોડી સાંભળું છું. આ જ્યારથી લગ્ન નક્કી થયા ત્યારથી તમે રોજ નથી કહેતા? આ તારી બેનપણી છે ને રાધલી, એને પૂછજે. એની માએ એને છે ને આવી રીતે ટોકતી જશે વાતમાં, સમજી? આ દીકરી છે ને હારે જાય ને તો મને બહુ ચિંતા હોય. અને ખાસ કરીને એ હારીવાળા કંઈ મેણા ટોણા ન મારે ને કામને લઈને, એની તો વધારે ચિંતા હોય બેટા. આ હું આવું મોઢું કરીને બેઠી છો? આવું બધું ન કરતી. અને આ જટિયાઈ છે ને બહુ છૂટા નહીં રાખવાના. હવે હારા દિવસો કહેવાય. આવામાં કાંઈ ઝપટમાં આવી જાય ને તો કાંઈ પાછું ઊંધું થાય, સમજી તું? તો માથું ધોવાનું કે નહીં ધોવાનું? કેમ કે માથું ધોઈને માણા વાળ ખુલ્લા રાખે. ઈ વાત બરાબર. ઈ બધું જવા દો ને બા. હા તું હાર લિસ્ટ બનાય. હાલ લિસ્ટ બનાવું. એવું નહીં કે મારી છોકરી થોડા દી અહીં રહેવાની છે તો એની યાર બેન ઘડીક વાત કરું એ હારી. હા તે હારી જ વાત કરું. સમજણવાળી વાત છે ને એ હારી વાત કહેવાય બેટા. હાલ લિસ્ટ બનાય, લખ. શ્રી ગણેશાય નમો પહેલા લખ. હારા અક્ષરે લખજે તો તારા તો અક્ષરે બહુ રાહી છે. ગોપી બોલવું પડશે તારે. ડબલું લેવું છે તો બોલવું પડશે. બાપુજી સે તો ખરી. બાપુજી શું કરો છો અહીંયા અંદર? લે તેવું હંધુય તો હું કરી નાખું. તમે શું લેવાનું કરો છો? એમાં હું છે ઓલી દરહીન બધી હેઠી વી આવી ને પગ નીચે કસરાને પછી ગાવું ખાવાની હોય ને. ઠેક પાછું ગાવાનું ધ્યાન તમે બહુ રાખો કા? વહુનું રાખો કે ન રાખો? એ ધૂળ વાળા પગે આપણે હાલ્યા હોય ને ગૌ માતા ખાઈ સારું થોડું કહેવાય. હાસી વાત છે. હા બાપુજી હવે તો દામિની બેન ના લગ્ન આવશે કા ઢુકડે? હા બેન કહેતી હતી કે હવે નજીક આવી ગયા લગ્ન એમ. થોડા ખિસ્સા ઢીલા કરો ને. ક્યાં? આવ્યા લે. આમની કપડે લેવાના હશે ને મારે લેવાશે. એના કપડા હારા જ છે, હું વાંધો. આ પહેરીને લગ્નમાં આવશે. આના હારાથી ગળી દે ધોઈ નાખો ને ગળી દે. કોના લગ્નમાં જવાનું છે? દામિની બેન ના લગ્ન નથી ઢુકડા? હજી તો વાર છે. હા એને તો આ તુલસી વિવાહ પછી એટલે કે હજી તો મહિના દીની વાર છે કા? તે અત્યારથી બાપુજી હાડીઓ લેવી પછી અમારે બ્લાઉઝ નો સીવડાવવાના હોય. હા મેસિંગ ચણિયા લેવા હોય. અરે તમારે જૂની હાડીઓ હોય બરોબર છે, નવી હાડીઓ બધી છે. ગયા વર્ષે આપણે કાનજી બાપાના લગ્ન હતા, 3-4 હાડીઓ લીધી હતી. તે 3 જોડ સીવડાવ્યા હતા. હા પણ બાપુ મને તો બાપુજી તમારે કઈ લઈ દેવાનું આવે ને એટલે આમ ભૂમેડ્યું જ વાર્તા હોય. હું ક્યાં નવા પહેરું? આ જૂના હું 4 વર્ષ પહેલા નથી પહેરતો. તમારે હાલે એટલે બાપા લુગડેથી કોઈ રૂપાળા ન લાગે, વાણી વર્તનથી હારા લાગી આપણે. ના માર લેવાસ. બાપા જો એવું હોય ને તો હું નહીં લઉં એકાદ જોડ. બાકી આને તો લઈ દ્યો ને, એમાં હું વાંધો છે? એ હારી લાગશે તો એમાં વળી આપણું હારું દેખાય, એમાં હું ખોટું છે? હા તે ખાટલો લઈ આવે, ખાંભા જાય ને એક ખાટલો
એક હાડલો જોઈ ને ત્યાં સારું હાલો બસ એક હાડલો એક લઈ દિના લગન છે હવે એક દીમાં હાડલા કેટલા જોઈએ આ તો 350 400 વાળો લેજો હા. એટલે વાંધો નહીં. ના લેવો જ નથી એમ કરતા ના 500 વાળો લઈ લો 500 વાળો બસ 500 માં ડોહો કાંઈ આવતું નથી ઘરમાં પહેરવાની સુંદડી નથી આવતી અરે ઈ વેપારી છે ને ઈ મારો ભાઈબંધ છે ઈ 1200 વાળો હાડલો મને 500 માં આપી સારું લો 500 વાળો હાડલો લઈ લઈશ ને એક ડબલું લઈ લઈશ દે ડબલું ડબલું હવે હેનું બાથરૂમ તો છે ને આપણે ઈ ડબલું ફોનની વાત કરે છે. જો 6 મહિના પહેલા કીધું તું ને ત્યારે તમે એમ કીધું તું કે અત્યારે હકાવો મેં 6 મહિના હકાવ્યું ને અત્યારે હું ફોન કરું ને મારી બાને તો હું એક બોલતી હોય ને એમને 2 જણાનો અવાજ સંભળાય પછી કેટલી વાર તો ફોન ન લાગે ઈ ફોન માં ખામી નથી તઈ ઈ આપણે શું કહેવાય એમાં ટાવર નો વાંધો હોય એટલે ડબલ અવાજ હા, આવે ઈ ઓલા ખૂતા નથી દેખાતા ઓલા તમે બંધ થઈ જાઓ તમે બંધ થઈ જાઓ ઉભો રહે તું ઉભો રહે 6 મહિનાની વાત તમે જ કરી હતી ને મેં માની હતી હવે બીજા 6 મહિના નથી કાઢવાની હું અરે ઓલા તારા ફોન માં છે ને ઓ બેટા ઓલા 4-5 કાપ આવે કે નહીં હા ઈ કાપા ઓછા હોય ને એટલે આ બબે અવાજ આવે એટલે તમે મને નથી લઈ દેવો ને ફોન ફોન માં વાંધો જ નથી હમણાં સરપંચ ને બધા પંચાયતો ભેગા છે તને કીધું તું કે ઓલા ટાવર નું કઈક કરો ને જો મારી વાત સાંભળી લો દામિની બેન ના લગ્ન પહેલા મને ડબલું ન લઈ દીધું તો હું ખેતરે ન થવાની ઉભા રહો એ ગોપી એટલે આવી અઘરી પ્રતિજ્ઞા થોડી લેવાય બાપુ. તો એક કામ કે હમ અને એના ફોનમાં નવું કવર ચડાવી દે ને એટલે એને નવો લાગે વાહ બાપુ વાહ આ કઈ ગાંડી થોડી છે હું તમે હાલી મળ્યા. કેમ ઈ કવર ઉપરનું બદલી જાય તો નવો નો લાગવા મળે એલા કપડા બદલે માણા થોડો ફરી જાય માણા થી નો ઈ જ રે હું તમે બાપુ આ ખોટા ઉઠા ભણાવો. કાંઈ ને પોહલાય બેસા મેલા કાઢ નાખે ને તો કાંઈક થાય તમે છે ને ગામમાં સર્વે વાળા આવ્યા છે ઓલું જમીનનું સર્વે કરવાનું છે તો ત્યાં જાઓ અને જટ જઈને તમારી ઓલી અંગૂઠાની છાપ મારીને આવો તો પછી આગળની કાર્યવાહી થાય નકર કાંઈ નહીં વધે. પણ તો હાથ બારે કઢાવવા જવું પડશે હા તો ઈ કરાવો ને તમે તમારે ઘેર શું છે મેં કીધું છે ઘરનું ને વાડીનું બધું હું સંભાળ લઈ તમે આ સંભાળો. હા તો હું જાઉં લે હા સરપંચ હતા કે નહીં ને હા હતા હંધાઈ ન્યા જ છે જાઓ હા એક તો આ માવઠું થયું ને ઉપરથી તમે ધ્યાન દેતા નહીં બધું મારા એકલા ઉપર છે હવે. જય શ્રી કૃષ્ણ. સભાઈ તમે હા હું જય શ્રી કૃષ્ણ. હા અચાનક હા એમાં એવું છે ને કે મન થયું તો મેં કીધું હાલ ને હું અહીંયા આવું. હા તે સારું કર્યું તમે આયા ઈ પણ આમ કાંઈ તકલીફ નથી ને આ હસી લગ્નને બહુ ઝાઝો ટાઈમ બાકી નથી. અરે જોવો તમારે છે ને ગભરાવાની કોઈ જરૂર નથી. આ હું કામ ચિંતા કરો છો હું છે ને કોઈ એવી વાત કરવાય નથી આવ્યો કે કંઈ કારણથી અહીંયા નથી આવ્યો. હા તો એવું છે ને કે આ તમારા ગામમાં પેલો અજ્યો નથી રવસી કાકાનો દીકરો હા બસ એનું હક પણ હતું ને તો મન થયું કે હાલ ને તમને ને દામિની મળતો જાવ. એ સારું કર્યું લ્યો મને ને દામિનીને મળવા આવ્યા. હા પણ કઈ ભૂલ થતી હોય તમે તાર પાછો જતો રહો. ના એવું નથી આ તો તમે અચાનક આવ્યા ને એટલે થોડો ધ્રાસકો બેઠો બીજું કાંઈ નહીં. હા તો ભલે. હા કુમાર દામિની અંદર હશે જાઓ તમે મળો હું ત્યાં લગન તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. સારું લે હું જાઉં હો. હે હા તમે અહીંયા અચાનક કેમનો સારું લાગ્યું જતો રહો. ના એવું નથી ના કહેતી. જતો રહો. એ ઉભા રહ્યો એટલે આમ કઈ કીધું નહીં ને આમ સીધા હવે એવા કઈ થયું. એટલે કંઈક થાય તો જ મારે અહીંયા આવવાનું. અરે આ ઘરમાં મારી થનાર પત્ની રહી છે એનાથી વિશેષ મારે બીજું શું જોતું હોય. એ વાત એ હાજી પણ હાજન કઈ થયું નથી ને. પેલા મારી માં કાંઈ નથી થયું. હું છે ને અહીંયા થોડા કામથી આવ્યો તો મને થયું કે તને મળી લઉં. તારા ગામમાં પેલો અજ્યો નથી બાડો મારો ભાઈ બનશે અજ્યા વચ્ચે કઈ કહેવાનું નહીં ખોટે ખોટું. એટલે તમારો બાડો ભાઈબંધ. ખાલી અજય કે તો નહીં હાલે.
બાડો કેવો જરૂરી છે? અજય હા, તો એનું આજ હક પણ હતું એટલે હું આવ્યો હતો. ઠીક. હા તો સારું કહેવાય ને. થાકી ગયા છો, એક કામ કરો તમે બેહો, હું બાન કહું ચા પાણી ને એવું લઈને આવ. હું તને મળવા આવ્યો છું. ચા પાણી તો મારા ઘેરે બને, ઘેરે પીવું છું. વાડીએ જાવ તો ન્યાય બને, ન્યાય પીવું છું. સારું થાય તમે ઊભા ઊભા વાત કરશો એટલે કહું છું કે બેહીને વાત કરી બેહો. હા ને, આવજો હો પાછા વાત કરવા. હા હવે. એક વાત કહું તને. હા તો બોલી જાઓ. એની પહેલા મને એમ કહો કે આ ઘરે બધાની તબિયત પાણી તો સારા ને? અરે ઘરે તો એકદમ બધાના તબિયત પાણી હારામાં હારા છે, પણ મને છે ને એક વાતનો બહુ ગર્વ થાય. પૂછ કઈ વાતનો? હું મને હાહુ બહુ હારા મળ્યા. ઈ તો છે જ. મારા બા તો બચાડા બહુ હારસ. કઈ વાતે એ ન પૂછ્યું? કઈ વાતે? આ જો ને આપણે બે એકલા મળી શકીએ છીએ, આટલી બધી વાતો કરી શકીએ, તો એ બિચારા ખોટી રીતે હેરાન કરવા ન આવે. હા એ તો મારા બા એમ કઈ નો કે. પણ હું શું કહું તને, મારે તારી હારે એક વાત કરવી હતી. કેટલી વાતો કરી તમારે? હા એટલે બોલો એમ. ના ના, તું બોલી લે, એક કામ કર, મારે હવે કાંઈ બોલવું જ નથી. ઘણી બૈરાઓને એવું હોય કે પોતાનો ધણી એની હારે વાતો ન કરે ને તો એને ખરાબ લાગે. આ મારી બાઈ પેલી એવી છે કે જેની હારે હું વાત કરું ને તો એને સારું ન લાગે. બોલો બોલો બાપા બોલો. મારે છે ને તારી યારે એક મજાની વાત કરવી હતી. આ આપણા બાજુનું ગામ નથી પેલું રતનપર, ત્યાં ઓલા શામજી કાકા રહે છે, તો એની ઘેર જે પેલી રૂપલીને વેળાવી ને, હા એના મામાએ હું કરિયાવર કર્યું એનું મામેરું હું ભેરું, તને ખબર છે? ખબર નહીં મને. અરે ત્રણ તો મોટા મોટા ટ્રેક્ટર હતા, 4 બોલેરા હતા, અને એટલું જ નહીં એક તો ટ્રકે હતો. એટલું બધું મામેરું કર્યું. હા તો સારું કહેવાય ને, પણ એ વાત તમે મન કા કરો છો? એ વાત તને એમ નથી કરતો, એ જે કાકા છે ને એ અમારા હગામાં થાય, એટલે આમ સંબંધી જ કહેવાય. ને અમારામાં છે ને પહેલેથી આવો રિવાજ છે કે મામેરું ભરે કે એની મામેરું આવે, આ મામા છે ને દેવામાં કાંઈ કસર જ ન મૂકે. એટલે મારે તો માત્ર તને એટલી એક વાત કરવી હતી કે તારા મામાની થોડીક આમ આર્થિક પરિસ્થિતિ ખરાબ નહીં? હા એટલે એમ છે તો ખરી બિચારા. હા એમ તો આ આર્થિક પરિસ્થિતિ તારા મામાની ખરાબ છે એટલે એ મામેરું કરી શકશે કે નહીં કરી શકે? પણ તમને હું કામ એટલી બધી મામેરાની ઉપાધિ થાય છે? એ તો એવું ન હોય થાય તોય ભલે, ન થાય તોય ભલે. અરે એવું ન હોય, મને કાંઈ વાંધો નથી. કદાચ તારા મામા છે ને 1 રૂપિયો આપીને તને વળાવી દઈ ને તો મને કાંઈ ફેર ન પડે, કે મારા પરિવારની કાંઈ ફેર ન પડે. પણ આપણે રહીએ તો મુદળ સમાજમાં ને, હા સમાજના લોકો ખોટા તમારા પરિવારની અને તારા મામાની બદનામી કરે, એ મારાથી પછી સહન થાય, મારા પરિવારથી સહન થાય ન થાય ને. એટલે મારે તો છે ને આ તને પૂછવું હતું કે તારા મામા બરોબરનું આ મામેરું તો ભરી લે ને? હા એટલે બિચારા આમ થોડા પૈસે ટકે નબળા તો છે, પણ કાંઈ નહીં, તો અમારા બાને હું વાત કરશું ને એટલે બિચારા કરી દે. એવું કાંઈ નહીં, વ્યવહારમાં તો બહુ ચોખ્ખા છે મારા મામા. હા તો ભલે. આ તો હું છે તમારું હલકું ન દેખાય ને એ જ અમારે કહેવાનું હોય. પણ એવું બધું હોય કે હરખું મામેરું ન કરી તો સંભળાવે અને વાતો કરે? હા, અરે સમાજના લોકોને તું ઓળખતી નથી, નાની નાની વાતોને છે ને એટલી લાંબી ને મોટી કરે ને કે ખબર ન પડે આપણને. આ તો મારા બા ને બાપુ વાત કરતા હોય ને એટલે હું તને કહું, બાકી મને આ બધી બાબતમાં કંઈ રસ નહીં ખરો. સારું સારું, એ તો મારા બા છે ને વાત કરી લે. અને હું શું કહું, એ બધું મેલ એ તો તું શાંતિથી તાર બહાર વાત કરી લઈશ. હવે ચા પાણી બી ના કે પછી આમને બસ બોલાવશો? ના હું બાને પૂછી આવું. હા એક કામ કરશે, ચા પાણીની મીઠ તડકે કાજુ બધા મારું દૂધ લેતી જા. એ બા, બા. હા એ બા, હા. આ તમે ચા દેવા અંદર કેમ ન આવ્યા? બાકી સાજુ બનાવે? ના ના, સા તો ક્યાંની તૈયાર થઈ ગઈ છે, પણ હવે દીકરી જમાઈ વાતો કરતા હોય તો કાંઈ રૂમમાં થોડી અવાય, એટલે ન આવી હું. સારું થયું બા નો આવ્યા. હું શું વસ્તુ? બા હા, અટાણે એમને જે મને વાત કરી છે ને એ વાતની ઉપાધિ થાય છે મને. હું વાત કરી? એ કંઈક મામેરાની વાત કરતા હતા. મામેરાની?
હા એટલે એમનામાં છે ને એવું છે કે મામેરું છે ને ભરી ભરીને દેવાનું હોય. ભરી ભરીને દેવાનું એટલે હું કાંઈ સમજી નહીં. આ એમના કોક હગા છે ને એની દીકરીને હમણાં જ વળાવી હતી તો એને તો ઓલા છે ને ટ્રક ભરી ભરીને મામેરું આપ્યું તો એમના મામાએ. તો આપણે શું કરશું? આ લોકો લાલસી તો નથી ને? એટલે રૂપિયાની લાલચવાળા તો નથી ને? ના ના, એમ તો એમની વાત ઉપરથી એવું લાગતું નહોતું, પણ એમણે મને કીધું કે અમારામાં છે ને આવો રિવાજ છે, હરખું મામેરું ન કરે ને તો પછી જે વહુ હોય ને એને એને બાને એ બધાને સંભળાવ્યા રાખે અને એ લોકોને ટીકા કરે એ અલગ. આવા રિવાજ મને તો કાંઈ સમજાતું નથી. જો મારી વાત સાંભળ, આમ તો કાંઈ વાંધા જેવું નથી, પણ છે ને તકલીફ એ છે કે તાર મામાની પરિસ્થિતિ તો ખબર જ છે ને. મને ખબર છે, એટલે તો મને ઉપાધિ થાય છે કે મામા શું કરશે હવે? એ મામેરું કરશે કે નહીં કરે? અને કદાચ કર્યું ને હરખું મામેરું ન કર્યું તો આ હંધે આપણને સંભળાવશે તો? ના ના, તું ઉપાધિ ન કર. સમય બહુ ઝાઝો નથી બચ્યો ને. તું ખોટી ઉપાધિ હું કામ કરસ? હું તારા મામા હારે વાત કરીશ ને, આજે જ જાય. હો, આજે જ મળવા જાય. હા, અટાણે ન જાતા. હા હા, એટલે એ જાય પછી જાય એમ કહું છું. જા, સામે રહોડા મૂકી છે, ગરમ કરીને દઈ દે પાછી. હા, હું લઈ જાઉં. હા. મામેરો હું કરે છેલી હવે હજી તમે ના નથી દોઈ? આમ તો જો ઉપાડે ચેડી સંદર બધી બાંધે છે. એલા પણ તું જાને ન્યા હું શાંતિથી નથી દોઈ. દોવાની, નથી દોવા દેતી. ઓલી ભૂરી તો જો. પણ તું હવે આટલા તલા અનાજ તો ક્યાંથી દોવા દે? શાંતિથી જવાય. ઈ ભૂરી તમતારે તને શાંતિ દોવા દે જા. એટલે તમારે મને લાત ખવડાવી લાગે છે એના હાથની. આમ પેલા જુઓ યાર, નજર તો નાખો કહું છું. ફ્રી છો તું હો. લે ભાઈબા તમે આવો ને. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈબા, જય શ્રી કેમ કૃષ્ણ. છો? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. હા, ભાઈ નથી દેખાતા? તે ભાઈ આવશે હજી, અમારી યારે તો ઉભા રહો 5 મિનિટ તો. હા હા, કાંઈ નહીં, તબિયત પાણી હારા છે ને? શું તબિયત ભાઈબા? આમ તો જો અમાર તમાર જેમ થોડું આખો દી ગાયું ભેહું હારે બથોડા લેવાના હોય, દોવા નથી દેતી ના દોવે નહીં ટાણા હાર. તો એવું છે ને કે એની હારે એના જેવું થાવું પડે. આમ ધીમા અવાજે બોલો ને વહુ બેટા, એટલે હંધુય કામ થાય આપણું. તો પછી મારાથી છે ને ખેતરના હંધાય કામ થાય, બાકી આ આપણાથી હસવાય નહીં. આ ઢોર ઢાખર ને ઈ જ હસવાય. જોયું? આવું જ બોલે રાખે. પછી તો ઓલા જનાવરે આની ભાષા સમજે. આ પાસે જાય ને સીધું પાટું મારે. બાપુજી ક્યાં ગયા? બાપુજી આ વાં જો ને બેઠા ઓહરી. એ બાપુ! અહીં હાલો. આ તમાર બેન આવ્યા તે હું આમથા ડોકાણા? ના ના, તઈ મારા દામિનીના લગ્ન છે ને. છે કેદી લીધા? હા, એક દોઢ મહિના પછી એના લગ્ન છે આપણે. કઈ આવી? જય શ્રી કૃષ્ણ. રો ખાટલો પાથરો ઉભા રહો લાવી. ના ના, અરે પણ અરે ભાઈબા એ બધું તો ઠીક, પણ કા આ વખતે કાંઈ ફોન બોન કાંઈ નહીં, આમ અચાનક. એ ભાઈના ઘરે આવવા માટે કઈ ફોન ન કરવાના હોય. એક મિનિટ હો. આવો. હા લ્યો. બેહો બેહો ભાઈબા. ઉપાધિ કરો છો, ઓસરીએ બેહી જા. અરે અહીંયા ઢાળીએ બેહો ને તમ તમારે બેહો બેહો. ઓસરીમ કઈ બેવા જેવું રહ્યું નથી. તમને શું ખબર? આખું છે ને બધું પડું પડું છે. આ બાપુને કીધું કે હાલો ને આપણે કરાવી નાખીએ આ વખતે કામ, પણ મારું કોણ સાંભળે? એટલે તમે બે હલો. તું તારે કાંઈ વાંધો નહીં ભાઈબા પાસે બે. હાંજી વાત. ભાઈઓને તો બોલવું એટલું ફેર પ્રમાણે કામ થાય ને બધાય. હા હા, એ તો હવે આપણે ખેડૂ માણસ રહ્યા ભાઈ. હા, આપણે તો ઉપજ પ્રમાણે ઈ કરાય, જેમ ઉપજ આવે. વાણઝોની નળિયાનું કામ આદરું હતું, દાળીને ખાવાનું બધું બનાવવું હતું, પણ આમ આવતું હતું માંડી પપ્પા ને બધું. અરે ઓણ તો રાતા પાણીએ ધોવાઈ ગયા એમ સમજો ભાઈબા. ઓલા આપણે રામજીભાઈ નહીં ખેડું, એને તો આપઘાત કરી લીધો. મજૂરી માથે પડે એવું છે ઓણનું વ્રત. કરીએ પણ હવે પણ તમારે તો હારું જ કા ફુવા એટલું મુકતા ગયા છે, તમારે ઘર આયલું જાય છે. હા, પણ હવે આ દીકરીનો પ્રસંગ કરવાનો, ભલે ને એક રહી પણ કરવું તો પડશે જ ને હાંજી. હા હા ધામધૂમથી કરવા છે કે સમૂહમાં? ના ના, ઘર આંગણેથી જ વિદાય કરવાની છે, હે. પણ વાત એમ છે કે આપણી ફૈડ પ્રમાણે કરવાનું. તોય હારું. હા, એ બરોબર છે. ફેર હોય એટલું કરાય એમાં હું ને. હા,
કંકોત્રી તો હું દેવા આવી પણ તમારી હારે વાત કરવાની છે શેની વાત? મામેરાની. એ તો મામા મામેરું તો આપવું જ પડે ને. હા તો હવે તો 5100 રૂપિયા દઈ દેસ હાથમાં. મારા મામાએ નહોતા આપી દીધા. મારા મામાએ તેમ તો 10,000 રૂપિયા આપ્યા હતા હાથમાં. હા એ આપણે ત્યાં થોડુંક આપણી ફેર પ્રમાણે કર્યું એમાં હું ત્યાં હા મામેરું તો દેવાનું જ હોય ને. મામેરું કહેવાય નહીં કે રકમનો થોડો કઈ હરખ ધોખો હોય. અને એમને તો કઈ ખારું જ ને કે ખેતર હોય હારા છે નોકરી હોત છે ને છોકરાને. જમીદાર છે એમ તો જમી બમીનું બધું સારું છે કા ભાઈ? હા સારું છે. 24 કલાક પાણી ખૂટતું ભાઈ. સોનું જ પાકે. હા પૈસે ટકે બધું હંધુય સારું છે, ઠેક. વાંધો આવે એવું નથી. કઈ હારું લો. હા તે એમને તો હું બિચારાને કઈ આપડી તો કઈ પડી ન હોય કે આપણે આપવી મામેરું ની લગનમાં એવું કઈ નહીં હોય ને એમને. આ બેન હકમાં પડશે બીજું હું. એને થોડુંક ઘરમાં શોભે એવું કરી દેવું પડે. હા શોભે એવું તો કરવું જ પડે ને ભાઈ. એમાં એવું છે કે એમને એકનો એક આ દીકરો છે અને આપણે જે કંઈક દેવું એ સમાજમાં દેખાડે તો ખરા જ ને. અને તને તો ખબર છે કે આ મામેરા વાળું તો અઘરું તો છે પણ હવે શું કરીએ, અત્યારે એકની એક ભાણી છે અને એ લોકોને એકનો એક દીકરો છે તો તું હરખું કરજે. અને હરખું કેટલું એટલે હરખું એટલે એટલે એ તો હવે ભાઈને ખબર જ છે ને હું કરવાનું. વાત એમ છે ભાઈ 5,000 રૂપિયા કરી દેવા નહીં ના, કેવા ના. માંગેસ 20,000 કરી દેવું હાટ. સાને ગુનીને રોને પણ ફૈબા કે તો છે હરખું કરજો તો આપણે બાપા ફેર પ્રમાણે 10 ભૂગતા હતા તો 20 કરશું. છોકરો બોલ્યો છે તે પ્રમાણે. દેવાંગ બહુ જરા હું વાત કરી લઉં ને, તમે જરા શાંત રહો થયો. હું એમ કહું છું કે ભાઈ પેલી 2 વીઘા જમીન છે કે નહીં જે મારા ભાગમાં આવે એમ હતી. આ ઓલો ટોડલા વાળી. હા તે મારે જમીન નથી જાય તું પણ તું એક કામ કર મામેરું લોટકું કરજે. બા આ હા 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 ભાગ માંગવાની વાત કરી લીધી એલા વેય ભાઈ બા આ વાતો નહોતા થાય રહો બા તમને. અરે પણ તમે તો હચુડું કઈ જ દીધું કે મારો ભાગ લાગે એમ. એને ક્યાં ભાગ માંગ્યો? તેમ તો કે છે ના ના ઈ એમ કે મારે ભાગ નથી જોતો પણ મામેરું હરખું તે એનું એક થયું ને કે ભાગ બરાબર તું મામેરું કરજે એમ જ કેવા માંગો છો ને. એટલે એમ નહીં કે મને જમીન જોયા જોયા ભા જોયા જોયા હાલો હાલો અહીંથી આ તો કેવા નીકળ્યા આમ તો જો ભાગ મંગાય ભાઈ પાસે ભાગ ભાગ નથી બિસારો માંગતું. ગરીબ ભાઈ છે આ બે અમારી ગૌરી ને ભૂરી વાહે અમારું ઘર હાલે છે. અરે પણ ક્યાં માંગ્યું છે એમણે કે છે ખાલી કે એમ ભાગ પડતો તો ને હવે કઈક મામેરાનું ધ્યાન રાખજો તો હવે 21,000 ને 21 કરી દેવું બરોબર જ છે ને મુજે બાપા? તમારે કેટલું મામેરું જોઈએ છે ઈ તો ભાઈ તું ખરીદી ઈ છે ને ટાણું આવશે ને તે હું બધું કરી નાખીશ. ચાણું નહીં રકમ બોલો તમારા અંદાજે કેટલું જોઈએ છે. અંદાજે એવું કાંઈ ન હોય પણ છોકરાવાળા જરા પરિસ્થિતિ આપણા કરતા સારા છે. હા એટલે કેટલું 5 તોલા હોનું જોઈએ છે તમારે એમ. અરે ના ના મેં ક્યાં એવું કાંઈ કીધું છે? તે જમીન તમારી એટલાની થાય અત્યારના મોંઘું કેટલું સોનું એક તોલું લેવા જાવ એટલે કેટલા લાખ હવા લાખ રૂપિયાનું છે એટલે તમારી જમીન એટલાની જ થાય ને મુદ્દે. બેન ની વેવાય મોઢું બંધ થાય ને એવું કરી નાખશું બીજું શું યાર. અરે બાપા આ કેવી વાત કરો ઈ મોઢું બંધ કરવાનું થાય એટલે એ આ કેટલા રૂપિયા થાય તમને ખબર છે? એમાં શું છે પછી આપણી ભાણીને કાયમ સાંભળવું પડે અને બેન ને કાયમ સાંભળવું. એટલે અત્યારે આપણે એક તોલું હોનું લેવા જાય ને તો કંઈક લાખ રૂપિયાનું થાય છે. 1.25 લાખ છે. 5-6 લાખ રૂપિયા જેવું એને થાય અને જમીનનો ટુકડો તમારે એટલાનો હે નહીં ભાઈ. જો ભાઈ આ તમે હંધાઈ બેઠા છો ને કહી દો તારથી 5 લાખ રૂપિયા જેવું મામેરું થાય. લઈ લો 4 થી 5 લાખ રૂપિયા અને ઈ આ સમયમાં તમે બાપ દીકરો મોરા પડો માણસ મોઢા વર્તી ખબર ન પડે સીધું તો કહી દીધું કે ઓલી જમીન છે એમાં મારો ભાગ લાગે. સા પીવડાવા જેવાય નો રાખ્યા. હાલો તો ઊભા થાવ તો મામા હોત મારે કામ છે. અરે પણ સોટા માને તું એ આવો બેહો એટલે જો મારી વાત સાંભળ તું પૈસાના જ પૂજારી છે હંધાઈ લે પૈસાના જ. આપણે અહીંયા તોડાય મરી છીએ આખો દી ધોડ 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 ખેતરે જાઉં વાડીએ જાઉં આ કરો ને તે કરો ને પાણી વારો ને 3-4 રાતના વગાડીશી આખો દી એ. ભીપ આવી રીતે આમ સટકીને થોડી વી આવે. તમે શું લેવા આવ્યા છો? સા બનાવવાનું કેતા ને હું સાનત બનાવવાની એની હાથ થઈ. હું તને કહેવા આવ્યો છું કે આ ફઈબાને કેવું લાગશે કે ત્યાંથી સટકીને તું અહીં વી આવી. તમારા બાપાને જેમ છે ને તમે જાઓ પલપલિયા પાડો ને જમીનમાં દઈ દો ભાગ. ભાગ માંગી લીધો આમ કરીને ભાગ હમજા નહીં ભોળા બે પારેવડા જેવા બાપ ને દીકરો હામી બેહીન ભાગ માંગી ગઈ ખબર ન પડી એમ કહું છું. ખબર જ છે મને એક તો તે તમારે દઈ દેવો છે. એમ થોડું દઈ દેવું ભાગ પણ
તઈ હું તું અહીંયા શું? બળતરા કરતા આવ્યા છો? તો હું કરું બીજું? હવે બાપાની સામે કઈ એમ થોડો કહી શકું કે ના ના ફૈબા અટાણ આમ કાંઈ નહીં કરી. એટલે મેં 10,000 ના 20,000 કરી દીધા. પણ આ ફૈબા છે કે એવડું મોટું ફાડશે મને થોડી ખબર હતી. 20,000 તો હું લેવાનું તેરા? 20,000 કેરા ને એમાં જે પગતાણ ભારી ગયા. એમાં જઈને એમ થયું કે આમની પાસે લાગે છે. સી આપણે વાટી ખાવા કઈ છે? મારે એક મોબાઈલ લેવો તો ડોહાએ ધડ દઈને ના હો બહુ બેટા મોબાઈલ નથી લેવાનો. મોબાઈલ નથી લેવાનો 5 લાખ રૂપિયા અહીંયા ધરવાસ કા? જો ધરવા દેતી હોય હું. પણ એમ કઈ હું થોડો ધરવા દે. હું કઈ ગાંડીનો થોડો છું. હું તુંય તે. તમે શું જ અરે તું તો જાણે એમ વાત કરે છે કે જાણે બાપુજી અટાણે જ તે ફૈબાને પૈસા આપી દીધા અને ફૈબાનો પ્રસંગ પૂરો થઈ ગયો. મહિનો જ બાકી છે. હમણાં ડોહો લઈને આપી દે શું કર લેહો? સી એક તો 2 વીકો ખાવા પીવા. ક્યાંથી લઈને આપી દે? એમ કઈ 2 વીઘા કઈ થોડી. તું છે ને તારું મગજ છે ને અત્યારમાં છે ને મને લાગે છે કે આ તાર મારી ગયું છે. હવે ઘરમાં એક રૂપિયો નથી ને ત્યાં 5-5 લાખ રૂપિયાની વાતું કરે એમ પૈસો આવી જાય. તમારો ડોહો એટલો ભોળો છે ને કે કોઈ ગામનો પાડો હઈ આવીને એમ કે ને કે અમારે છે ને ભાઈ જરાક તકલીફ છે એટલે રામજી ડોહો એ દોડે લે તકલીફ છે મારે જમીન દઈ દો લે માર વીરા એવા છે. એમ જમીન દઈ દેતા છે. હા છોકરાએ તો જમીનમાં કઈ ફાળ્યું નથી અને આ ગામને ધરવી દેવી છે. એમ થોડો ગમે થઈ જાય મારે નથી મામેરા કરવાના થતા ને આપણે નથી વ્યવહાર રાખવો. 10,000 રૂપિયા જોતા હોય તો લે નો લે તેલ લેવા જાય. આપણે કીધું તું એને ઊંચા ઘરમાં પવડાવવાનું. ભાઈ જે રીતે મામેરું માગવા આવ્યા છે ને પેલા પ્રથમ તો મામેરાની માંગણી કરવાની જ ન હોય. એ તો ભાઈને ફેર હોય એ આપે. હા એમણે કેવી વાત કરી કે અમારે લગ્ન કરવા છે તો અમારી ફેર હશે ને એમ લગ્ન કરશું. હા તો એમ અને આપણી પાસે મામેરું જોતું હોય તો કે 5 લાખ આવડો ઝીબ્રો કાઢ્યો હો. આવડો ઝીબ્રો ને કોઈ દીનો ભાઈરો જ નહોતો આજ ભાઈરો. મને ખબર પડી આજે કે આમના પેટમાં છે ને આ કેટલી ખારાશ ભરી છે. થોડી ખબર હતી કે ટાણે આવીને મોઢું ફાડશે. ડોહાન સમજાઈ લેજો મામેરા બામેરા કરશો ને હું વઈ જઈશ મારા માઉતરે. આટલા વખતથી જમીન ખેડવી છી કેટલું કામ કરવી છે ઓલી ભૂરી મને લાત મારે તો હું એને દોયા કરતી હોય. જે 2 રૂપિયા આવ્યા એ ગાયનું દૂધ વેચી એના અને આને પાછા દઈ દેવા છે. મારા પાસે તો 50,000 જમા કરેલા છે કોઈને કહેતા નહીં. ડબલામાં છે હંતાડીને રાખ્યા છે મેં. તે આમ જ કરતું રહેવાનું. આ થોડી કટકી કરતી રહેવાની. ડોહાને તો એમ જ કહું મારા પાસે છે નહીં એમ. અને આમે તે મને તો લાગે છે કે આ જમીનના ઠેફામાં છે ને બળ કરીને તૂટી જાવ. છેલ્લે કાંઈ વધવાનું નથી કે આ ડોહો વધવા નહીં દે. હવે તમારે પંચાયત પૈતી હોય ને તો જાઓ બણતણ હાલો પકડો હાલો અને પેટાવો ચૂલો રોટલા ખાવા હોય તો નહીતર કાંઈ નહીં. એમ નહીં હવે ફૈબા હાટું સાતો કરી માર કાંઈ નથી કરવી સા તેલ લેવા ગઈ પૈસા માંગવા આવી શું લેવા હાલો મામ એલા આવ્યો આ લાઈટ બિલ વાળો આજે મારા 50,000 માંથી 1 રૂપિયા લેતા નહીં હો તમને કહી દઉં છું. એલા બાપા નહીં લવ હવે નહીં લવ. ઓલા ડોહાન કેવું તો પડશે ને હવે તે લે તડિંગા ઝીકા છે. એ ઊભો રે ભાઈ. એ લાઈટ બિલ વાળા મુવાન અત્યારે જ ગુડાવું તું અહીંયા મામેરાના વટમાંથી ઉસીને આવતા નથી ને. એ લાઈટ બિલ વાળા હાટુ સા નથી બનાવવાની હો. ખાબેન ઊભી થઈ ગઈ. હું વિચારસ? વિચાર કરું છું ભાઈ. તારી વહુના એક શબ્દ પરથી મને વિચાર આવે છે. સાચું કે છે ને ભાઈ? તારા બનેવી ગુજરી ગયા તે દીથી આજ દી લગન કોઈ દી તારા ઉમરે સડી કોઈ દી તારા 1 રૂપિયાની હું આશા રાખી છે મેં કે તું મને રૂપિયો આપ કે મારી દીકરીના ઘડતર માટે એના ભણતર માટે કે એને મોટી કરવા માટે મને જરૂર છે. મેં ક્યાં એવું કીધું બેન? તું નથી બોલ્યો ભાઈ પણ તારી વહુ તો બોલી ને. તારી વહુ બોલી. તારી વહુએ કીધું કે રૂપિયા લેવા આવી ભાગ માંગવા આવી. હું ભાગ માંગવા નથી આવી ભાઈ. કોઈ દી બાપની મિલકતમાં દીકરી નજર ન કરે અને ભાઈની મિલકતમાં ન જ કરે. આ તો હંધુય તને ખબર છે કે આપણા બાપુનું છે. કાયદા જાણું છું પણ દુનિયાની કોઈ બહેન પોતાના ભાઈને દુઃખી ન જોઈ શકે. હા શું કહું તને? આજે અહીંયા આવતી હતી ને તો પગ તો ભારે હતો કે મારા ભાઈની હાલત એટલી સારી નથી એને મામેરાની વાત કેમ કરી હું. એટલે જ બેન
વહુને દીકરાનું મન ટૂંકું એટલે થાય ઘરમાં કાંઈ ન હોય. એ 5 પૈસાની વસ્તુ લેતા હોય ને તોય હું એને ટોકતો હોઉં, પણ ટાણું આવે તો બધું કરવું જ પડશે ને મારે. તું કરીશ, પણ મારી ઈચ્છા છે કે વહુ અને દીકરાના મન પણ રાજી રહે. અને જો રાજી રહે કે ન રહે, હું તારી પાસે આમ આ ખોડો ફેલાવીને ભીખ માંગુ છું એવું સમજ. મારી દીકરીની ઇજ્જત તારા હાથમાં છે, મારા પ્રસંગની ઇજ્જત તારા હાથમાં છે મારા વીરા. નહીં બેન, એવી વાત ન કરી. તારી આબરૂ છે ને એ બેન મારી આબરૂ છે, અને તારા ઘરમાં પ્રસંગ ટાણે તારી આંખમાં આહુડું આવે ને એ મારથી નહીં જોવાય. અને જિંદગીભરના તારા કે ભાણકીના મેળા આવે ને તો એ મારથી સહન નહીં થાય. હા શું કહું, આજે મને ભાભીની ખોટ વર્તાય છે. ભાભી માની જગ્યાએ હતા. એ જો આજે જીવતા હોત ને તો મને ઉપાધિ જ ન હોત, મને જરાય ચિંતા ન હોત. મને એમ ન હોત કે મારી દામિની માટે મામેરું કેટલું આવશે. મને વિશ્વાસ હોત કે મારી દામિની માટે ભાભી એમની ગજાની બહાર જઈને મામેરું કરત. આ દીકરા બહુ છે ને એટલે જ તને મળવા આવવું પડ્યું. પણ બેન, મારા ઘરમાં કોઈનો જીવ ટૂંકો નથી. હા તો અત્યારે ઘરમાં કાંઈ ન હોય ને એટલે છોકરોને બહુ કહેતા હોય એવું. સો ભાઈ, હું એમ નથી કહેતી કે તું ખોટું બોલેસ કે તારા દીકરા બહુ ખોટું બોલે છે, પણ મારી ઇજ્જત તારા હાથમાં છે, મારી દીકરીનું ભવિષ્ય તારા હાથમાં છે, મારો પ્રસંગ સાચવવો એ તારા હાથમાં છે. સાચવી લેજે વીરા. હા બેન, આ તારો ભાઈ તને વસન આપે છે. તારા પ્રસંગમાં તારું મોઢા પર ભરખ આવે ને એવું મામેરું લઈને આવી. મારી પાસે નહીં હોય ને હું મારી જાતી વિશે નાખી બેન. તારું ટાણું હાંસવી લઈ ભાઈ ઉપર ભરોસો કરજે જા બેન. તારા પ્રસંગને ઉજળો કર તારી બેન. ટાણું હાસવી લેશે ભઈલા. બેન તું ચિંતા કરીમાં, મારો રામ હવને આબરૂ હાસવશે બેન. તારા બાપની જમીન મૂક જા ગીરવે. અમાર કઈ જમીન નથી મૂકી, એમ જાને વેતો થાને. સે આને કાઈ સે હોપા રાઉન્ડ કાઈ. આય એમ નીચે ઉતરો તો. ના ના તમે બેહો. હું બેહો હું ઉતરો હું છે? તમે બેહો. હાલો ગાડી કાઢો, મારા બાપના ઘર મૂકી જાઓ. એટલે હું બાપના ઘેર મૂકી જાઉં? ઉતર ના ઉતરવું. હાલો ગાડી કાઢો, આમ પાછી વળો. નીચે ઉતર્યા ચાલુ નથી થાતી ડોઈ. હું ઈ તો કરતો તો. એટલે હું બેઠી એટલે નથી થાતી એમ કેવા માંગો છો? આમ થઈ નથી થાતી. હવે ચાલુ થાય તો પછી વાત છે. તું પેલા હેઠે ઉતર તો. એટલે આ ગાડીએ માર કારણે ચાલુ નથી થાતી એમ કેવા માંગો છો ને? હેલા પણ હું એને ચાલુ કરતો તો. ચાલુ હોય તો અલગ વાત છે. તારે હું આ જાવું ઓરડામાં જાઓ, મારા લુગડા લઈ આવો, થેલકો ભરો ને હાલો મારા બાપના ઘરે મૂકો. એટલે કા હાલો કીધું ને. હું આ હાલો કીધું ને. આ કઈ રમત થોડી છે કે હાલો લુગડા લઈ લ્યો ને જઈ આવી. પણ જાવું છે હું કામ ને આટલી બધી તણકાશો કાં હું થયું? તણકાઈ ની શું કરું? આરતી ઉતારું તમારા બાપ દીકરાની? બે બેઠા બેઠા મારાથી બાર સાના મુના વહીવટ કરી આવો છો કા? સાના મુનો વહીવટ કર્યો એનો ઈ કે ને તું હે? તમે ને તમારા બાપે નથી કર્યો? અલા પણ હું છે તું વાત કર તો કઈ ખબર પડે ને મને. અહીંયા શું થયું? હા દે વાત કરો છો ને. હા તો કરી લે. એક વાત યાદ રાખજો, આ ડાચું ખાલી ભૂરું છે ને એટલું જ છે, બાકી તમારામાં કાંઈ વઘારે લેવાનું નથી હો. હે ગોપી, ખાલી 2 વીઘા જમીન છે ને તમારા બાપુની, એટલે મારા બાપાએ મને વરાવી હતી. અને હવે જમીન ઉપર તમારે ભૂમેડિયા વારી દેવા છે. કોણે ભૂમેડિયો વાળ્યો છે પેલા તું મને કે? મેં હેનો ભૂમેડિયો વાળ્યો? બે બાપ દીકરા થઈને શું કરો છો? એલા પણ હું કર્યું છે બાપ દીકરાએ થઈને? મને તું કે ને. ક્યારની જમીનની વાત કરે, ક્યારની બાપાની વાત કરે, ક્યારની મારી વાત કરે, અને તું કે છો કે તમારા કાંઈ લેવાનું નથી. શું કર્યું મેં? ના મેં હું ગુનો કર્યો મને કે.
બોલ. બનો બનો હજી સધર બનો બઈને જ રાખો તમ તાર. હું તો ગાંડી જ છું ને. હું અહીં મારા માથા ઉપર છે ને ગાંડી એવું લખેલું છે એટલે મને બનાવી રાખો તમે. એલા બાપા મેં ક્યારે તને ગાંડી કીધી? ના મેં બનાવો જ છો કેવાની શું જરૂર છે? બનાવો જ છો ગાંડી. ગોપી તારે કેવું હોય ને તો સીધી રીતે કે. નકર છે ને આ ગાડીને પાટું મારીને હવે છે ને મારું મગજ નહીં હસોડું કાબુમાં નથી રહેતું. તું ક્યારની વાતને આમાં ફેરવીશું થયું છે હું કે જમીન હું લેવાનું તમારા બાપાને ને તમારે ગીરવે મૂકવી છે? ગાંડુભાઈ દીકરા પરમશીભાઈ હું લેવાનું મહિલા હતા કે અમારે જમીન ગીરવે મેક દેવીશ? રમસીભાઈને જમીન માટે થઈને મેળા એમ? હા એમ. હું ને મારા બાપા ના મારો બાપ. હવે જા સપનું જોયું હોય છે તે પરમસિંહભાઈને ન્યા કોણ ગયું અહીંયા તે અહીંયા કઈ ખબર હોય હું તું તે બનાવવામાં હું તમને કહી દઉં છું મારા બાપના ઘર હાચું કાવાઈ જાય. તમારે કઈ લઈ લેવાનું નથી. હજી કહું છું આ જમીન છે એટલે હું પડીશું. ક્યારે જોયો તે મને? ના કીધું કોણે મને કે ને? હા પરમસિંહભાઈ અત્યારે મને મહિલાને કીધું કે તમારી જમીનમાં તો ઉપજ થાય છે થોડી ઘણી હું લેવાનું દઈ દો છો ગીરવે મૂકો છો. એટલે પણ મેં તો કાંઈ ઊંઘ્યો જ નથી. અને બાપા ગયા હતા? એ તમારા બાપાને પૂછો. જો તમારા બાપા ગયા હશે અને અહીંયા તમારા ફઈની દીકરી દામડી હાટ થઈને એને મામેરું દેવા હાટ થઈને જો તમારા બાપાએ જમીનમાં કઈ ચેડા કર્યા છે ને તો હું અબ ઘડી હલતી નહીં. તમારે જે કરવું હોય કરો. એક મિનિટ ગોપી. હા હવે સમજાઈ રહ્યું છે કે બાપા હા 2-4 દીથા જે ધોળા કરે છે એ ધોળા હેના ને કઈ વાતના હશે? ગામ આખાને ખબર પડી ગઈ. બોલો દીકરા નથી ખબર ઘરમાં. મને અંધારામાં રાખીને જ આ બધું થઈ રહ્યું છે. સમજી રહ્યો છું કે બાપુજી હું કરવા માંગે છે. હું હા જમીનને છે ને વેચવા માંગતા હશે અને કાં તો પછી એને હા કોકને ઉસીની પાસીની દઈને રૂપિયા લઈ અને ફઈનું મામેરું કરવા માંગે છે. મને 2 રૂપિયાની હાળી નથી લઈ દેવી ડોહલાને અને એની બેનના ઘરે મામેરા દેવા હાટ થઈને જમીન ગીરવે મેકવી છે. એની માને ગીરવે મૂકીને એની બેનના મામેરા પૂરા પાડવા છે. મૂકવા દે એમ ક્યારેય નહીં ગોપી. મારા બાપા જે કાંઈ પણ કરી રહ્યા છે ને આજે આવવા દે મારા બાપાને. હવે ને એટલે બધી વાત પૂછી દૂધનું દૂધ અને પાણીનું પાણી ન કરી નાખું ને હું મારા બાપનો દીકરો નહીં. નહોતી ખબર મને આ વાતની. પેલા કહેવાય ને બપકતાણ કરે રે તો કાઢી મેલજો ડોહાને. ખોવડું કઈ એને એકલું નથી. હાલી માર્યા છે જમીન વાડીના થઈ ગયા છે વેચવાની કરતા. ખાવા ખીચડી નથી દીકરાની પાસે અને ગામ માટે થઈને જમી વેચવી છે. હે હવે ગયા બાપા? હા તો આજે તે તમે હા પરમસિંહ કાકા ન્યા જ ગયા છો નહીં? તને કોણે કીધું? હું આદરું છે આ બધું? હે હું કરવા માંગો તમે? તમને શું લાગે છે? હા તમે સાના જમી વેચવાનું હંધું નક્કી કરી લેવો અને તમારા દીકરાને બને કઈ નહીં લાગવા દો એમ? વેચવાની વાત કોણે કીધી તને? વેચી થોડી મેં. તો તૈયારી કરો છો? ના એટલે તમે કરવા હું માંગો છો સાફ શબ્દોમાં કહી દો મને એટલે ખબર પડે. અહીંયા મામેરું ભાણકીનું મામેરું. મામેરું કરવું તમારે? અહીંયા તમારા દીકરાના ઘરમાં ખાવા ખીચડી નથી. અહીંયા કઈ હળદર વાટાનું નથી અને તમારે ન્યા થેક આટલું બધું ફૈબાનું માન જાળવવા માટે થઈને 5 લાખ રૂપિયાનું મામેરું કરવું? હે અરે બેનના ઘરે એક પ્રસંગ છે અને આબરૂનો સવાલ છે. આબરૂ કરતા જમીન કિંમતી ન હોય. આ દીકરાને કઈક કરવું હતું. આ દીકરો કહેતો હતો કે મારે શહેરમાં જવું છે, મારે ત્યાં જઈને નોકરી ધંધો કરવો છે. તાણે તો કહેતા હતા કે જમી આપણી માં કહેવાય. માં માને ક્યારેય વેસાય નહીં. વેસી ક્યાં છે પણ એને 112 મહિના મૂકી છે અને એ તો છોડાવી લેવું 112 મહિને. હા છોડાવી લેવું. હા આ બધું હેલું લાગે તમને? કા જો બાપુ એકેય રૂપિયો ફૈબાને દેવાન થતો નતો. હટાન લગી જે મારા હકનું છે ને એ હવે મને મળવું જોઈએ. હવે આ ફૈબા ભાગ માંગવા આવે અને અહીંયા આવીને મામેરાનું કહી જાય તો એના મેણા પૂરવા હાટું થઈને આપણે જમી વેચ દેવાની એમ? કાલે આવશે પાછા. કાલે કહે કે ભાઈ મારો તો ધણી નથી, હવે મને પાછા પૈસા જોતા તઈ. હે તું આ ઉષા અવાજ વાત કરતા ક્યારનો શીખી ગયો? જો બાપુ અવાજ ઊંચો કે નીચો મારે સાંભળવાનું થતું નથી. જમીનનો એક દાણો કે એક ટુકડો તે હું કોઈને દેવા નહીં દઉં અને 1 રૂપિયો ફૈબાના ઘરમાં જવો ન પડે. આ ભાષા તારી નથી. આ વાણી છે ને તારા પંડમાં તારી વહુ બોલે છે. હા તો બોલે છે મારી બહુ. બોલો
મારી વહુ જ વાણી બોલે છે કારણ કે રોટલા ટીપી ટીપીને મેં એને મારી વહુએ ખવડાવ્યા છે. મારી ફઈ નથી દઈ ગઈ અહીંયા. મારી પાસે જમીન મૂકીને પૈસા 5 લાખ આવી ગયા છે ને હું મામેરું કરવાનો છું. તારે શું કરવાનું છે? રૂપિયા લાવો. હેના રૂપિયા? રૂપિયા લાવો. મારા પરસેવાની કમાણી છે. એ જમીનમાંથી રૂપિયા એમને નથી ઊભા થયા. હા? પરસેવાની કમાણીમાંથી તમે 2 જણા ગદરો છો. જમીન તારા બાપની નથી, જમીન મારા વડવાએ મને આપેલી છે. હા તો પછી મારા બાપને મારી નાખું. એ જીભ ચલાવે છે તું મારી સામે? તું મારો બાપ છો કે હું તારો બાપ છું? મારી સામે જીભડી આકે એક તારી બાયડી હારું થઈને શરમ થાય છે? સીપડી આંકવાની વાત કરો છો ને? સીપડી આંકવાની વાત કરશો ને ડોહા? એ હે તો આજે છે ને તારા રામ નો રમાડી દઉં ને તો કેજે. હે હે ડોહા યાદ રાખજે હો. આજે છેલ્લી ને પેલી વાર તે તારા દીકરા ઉપર હાથ ઉપાડી લીધો કે હવે છે ને હવે હું ભૂલી જાય કે મારો તે કોઈ બાપ હતો. આપણે છે ને તું સમજે છે ને? હાલ તારા ને મારા સંબંધ અહીંથી પૂરા. હાથ પછી કોઈ દી આ ખોડામાં પગ નહીં મેલતો. હાલ નીકળ અહીંથી. તને કહું છું નીકળ અહીંથી. સંભળાતું નથી? હે નથી સંભળાતું? હાલ નીકળ. હાલ જાઉં છું. સાવ શું નહીં. આજે તે કરમ કર્યા છે ને ડોહા, એ કરમ ને ભોગવવા સારું થઈને જવું પડે છે. બાકી દીકરો હાસવતો તો દીકરાને હાસવવાનો હોય, દીકરાના નામે જમીન કરવાની હોય, પણ નહીં. આજે તને તારી બેન દેખાય છે ને? હે તો જા જઈને એ બેનને ધરાવ હવે જમીન જોઉં છું. હાલ નીકળ નીકળ. હાલ નકર હાથ ઉપાડી લે હવે. હાલ લે જાને હવે જાતો હોય તો. હા મારા ઉપર હાથ ઉપાડે છે. લે ન્યા ધરાવવા જવું છે. કેમ એનું બાપુ આ શું છે? કેમ રોવો છો? હે કેમ ઢીલા પડી ગયા? ભાઈ હું આ ગામ છોડીને જાઉં છું. કેમ પણ જમીન ગીરવે મૂકી એટલે? તમને કોણે કીધું? અરે બહુ કરી તમે, આખા ગામને ખબર છે. એમાં ભલામણા છોડીને થોડું જવાનું હોય. દુનિયા આખી મૂકી છે ગીરવે. એમાં શું થઈ ગયું? હારા નબળા દિવસો આવ્યા કરે. એ ગામનો આ જ વાંધો છે. એવું તો હાલ્યા કરે. જો મારા દીકરાને ખબર ન પડી હોત ને તો મારી બહેનનો પ્રસંગ પતી જાત અને હંધોય થાળે પડી જાત. એ ઉપર વાળો પતાવી દે ભાઈ. હું કામ ઊંડાવ છો તમે? એવું કાંઈ ન પગલું ભરતા હો. હવે છે ને મારા દીકરાને વહુનું ધ્યાન રાખજો. અરે ધ્યાન ઉપર વાળો રાખે, આપણે શું રાખીએ ગઈ. હવે તો હું ફરી આ ગામમાં આવું એવું લાગતું નથી મને. ના ના એવા નબળા વિચાર ન કરાય વિનુ બાપુ, ન કરાય. એવા નબળા વિચાર ન કરાય. મેં બેનને ઘરે મામેરું કરવા સારું થઈને મેં જમીન ગીરવે મૂકીને મારો દીકરો ના સમજ છે એને એટલી બધી ખબર નથી પડતી. નહીં કાંઈ પગલું ભરતા નહીં વિનુ બાપુ, કાંઈ નહીં ભરતા. એવું તો હાલ્યા કરે. આ સંસાર છે, હાલ્યા જ કરે. મોટા મોટા માણસો મૂકે છે તો આપણે તો પણ ભાઈ નાના કહેવાય. મારો દીકરો ને વહુ હજી નાદાન છે, નાના છે. એને હજી દુનિયાદારીને વ્યવહારની ખબર ન પડતી હોય. એટલે હારા મોડા ટાણે એની હારે રહેજો, એનું ધ્યાન રાખજો બાપા. હા હું ધ્યાન રાખે, પણ તમે કાંઈ અબળું પગલું નહીં ભરતા. બિચારો હાવ ભાંગી ગયો. બહુ કરી દુઃખના ડુંગર તૂટી પડ્યા બિચારા ઉપર. હવે ભગવાન ધ્યાન રાખે એનું. કયા વિચારમાં પડીશો? જોઉં છું હો હવારથી. કઈ ચિંતા છે? બાપ એ બેન જય શ્રી કૃષ્ણ. મામા જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસ. હા, બેસ અહીં. હા. આ ખુરશી નથી આવી મામા માટે. હાલ આલ્યો મામા બેહો.
એ ભગવાન બેહી જા જય વાણી બે જય શ્રી કૃષ્ણ મામા જય શ્રી કૃષ્ણ બેટા ખૂબ સુખી થા મામા પાણી લેતા ના ના મેં પાણી આગળ ઓલી સરપંચની ડેલી નીકળ્યો ને ઓળખી ગયા તમારે પાણી પરાઈને પાયું હા અરે ભાઈ આમ અચાનક આવી ગયો કીધું હોત તો હમણાં તારું જમવાનું ન બનાવી રાખ્યું હોત ખાઈ નહીં પણ જમીન જાજે હો ફટાફટ રસોઈ કરી નાખીએ જમવાનું તો ઠીક પણ આપણે આપણું જે વ્યવહારિક કામ હોય તો પહેલાં પતાવી લઈએ મામા હજુ આવ્યા સો બે હોય ને હું ચા પાણી મેલું ચા પાણી પીવો પછી શાંતિથી બેહીને વાત કરીને આપણે લગ્નમાં ચા પાણીનું બધું કરવાનું હોય અટાણે આડે દીએ કાંઈ ન હોય એમ ન હોય ને ભાઈ અને પછી રોકાય તો ચા પીવે અટાણે બેવાન ઘડી ખવાયની વાત કરો ને હા હા અને મને એમ થયું હાવ પ્રસંગ ટાણે તમને મામેરું આપવું તો બેન તારી ભાભીની ગેરહાજરી અને મને કાંઈ વસ્તુ ચીજ લેતા તો આવડે નહીં એટલે હું ટાણે તને તેથી પૈસા રોકડા આપું તો એ સારું ન લાગે મેં કીધું અગાઉ એને મામેરાના પૈસા દઈ આવું ને તો એને કાંઈક ચીજ ભણે લેવી હોય તો લઈ લે એટલે હું વહેલો આવી ગયો સાચી વાત છે ભાઈ પણ તને કાંઈ તકલીફ તો નથી પડી ને? મારી ભાણીના લગ્ન હોય ને તકલીફ હોય મને તો બહુ આનંદ છે એ તો બહુ સારું કહેવાય ભાઈ પણ આજે સવારે દામિનીએ ફોન કર્યો તો દેવાંગને અને ગોપી વહુને હા તે શું કીધું ભાભી કહેતા હતા કે તમે કોઈ લગ્નમાં નહીં આવો તમારા ઘરમાં કંઈક ડખો થયો છે એવું ન હોય એ તો છે ને આ માનના ભૂખ્યા ને એટલે એને એમ કે દામિની બેન તાણી કરીને કે નહીં આવવું જ પડશે એટલે માન ખાવા કહેતા હોય એવું બીજું કાંઈ ન હોય કંઈક મામેરાની વાત કરતા હતા કે એના લીધે કંઈક ડખો થયો છે ના ના એ તો એમ કહેતા હતા કે તમે એમ કહેશો કે લગ્નને દી મામેરું દેવા જવું તો વહેલા જવાય ને રોકડા દેવા હોય તો જો- એને કાંઈક વસ્તુ લેવી હોય તો ખબર પડે કે નહીં એટલે એ માથાકૂટ કરતા હતા હું કહેતી હતી ને તને કે તાર ભાભી ખાલી વધારે બોલી છે આખા બોલી છે બાકી દિલની બહુ ભોળી છે સમજે આ જો મામાને મોકલી દીધા કે નહીં તરત હા ઉતાવળી બહુ એ હરેક કામમાં ઉતાવળ જ કરે બાપા તમે આમ કરો ને બાપા તમે જલ્દી આ કરી આવો તો મેં કીધું હું લગ્ન નથી એને મામેરા રકમ આપી દઈ તમે લગ્ન નથી મામેરાના પૈસા આપો એને કંઈક વસ્તુ લેવી કઈ લેવા જાય સાચી વાત છે એટલે મને પરાણે મોકલ્યો ને બોલો પૈસા આપવા હા હા તો હું લાવ્યો છું હું રોકડા લાવ્યો છું અને બેન તે મને જે મામેરાનું કીધું હતું ને એની કરતાં હવાયું મામેરું લાવ્યો છું લે મારી બેન હવે પણ મામા લગ્નમાં તો આવશો ને હવે લગ્નમાં તો મારે આવવું જ પડે ને પણ આ તો બધું કેવું છે પૂજા પ્રમાણ હા હા આવવાનું જ ને મામા વગરના લગ્ન કેવા મામાએ મામેરાની જવાબદારી સંભાળી હજુ તો તારે મારી દીકરીની વિદાય કરવાની છે હા હરખ ભેર વહેલો વહેલો આવી જાજે હા બેનના ઘરે પ્રસંગ હોય ને એટલે જ્યાં લગી એનો ભાઈ નો આવે ને ત્યાં લગી એની મીટ છે ને ડેલી આવી જ હોય મને ખબર હોય ને પણ બેન ફરકફર હોય અને કદાચ આવવાની તો ઈચ્છા છે જ પણ કદાચ પૂજા પ્રમાણે એમ ઈ હું બોલસ તું આવવાનું જ છે હો તારે હા 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 બા લાવો હું પૈસા મેળવી આવું હા ને મામા માટે સા બને નહીં બેન મારે થોડી ઉતાવળ છે હવે હું રજા લઉં બટા લગ્નની પૂરી તૈયારી કરજો કાંઈ વાત કરતી હોય ને તો વિના સંકોચે માને કહી દેજો કે મારે આ વસ્તુ જોહે મામા પૈસા આપી ગયા છે ને તું હું કામે કસ કરશો મારી બાળકી કામ તુમથી લગ્ન કરજો અને ભગવાન તને ઓવર નહીં કરે ખૂબ સુખી કરે ધ્યાન રાખજો બેન ભાઈ મામાની વાતો કઈ કજીબ નહોતી લાગતી તમને મને લાગી થોડી ઘણી તો પણ લાગે છે કે આ હરખ હોય ને આટલા વર્ષે આ તારા
લગ્ન અને એમાંય તારા બાપુ નહીં, એટલે બધું એના મન મગજ પર ચાલતું હશે. જાતું જટા રૂપિયા અંદર મૂક્યાય. હે ભગવાન, તે કેટલી મહેરબાની કરી, મને કેટલી હિંમત આપી કે મારી બેનની ફળીએ પ્રસંગના હાજરી આપીને મારી બેનને આવો કોઈ વાતની ભણક પણ ન લાગવા દીધી. અને મારા રુદનને ભગવાન તે રોકી રાખ્યું, સારું કર્યું. પ્રસંગ ટાણે મારી બેન ખોશ વાતને મને નો સારું લાગશે ભગવાન, નો સારું લાગે. હે ભગવાન, મારો દીકરો અને બહુ ભોળા છે ભગવાન. એના બિચારાને હું ખબર કે મામા શું કહેવાય. મામા એટલે હરેક દીકરા દીકરીને એક માં હોય છે ને, બે માં બરાબર એક મામા હોય છે ભગવાન. બે માની ફરજ પૂરી કરે ને એ મામા કહેવાય. ભગવાન, મેં મારી ફરજ પૂરી કરી છે, મેં કાંઈ ખોટું નથી કર્યું ભગવાન. મારી બેનને કેટલી ખુશી થઈ છે. મારો ભાઈ માગ્યું મામેરું લાવ્યો, કેટલી ખુશી થઈ હશે. અને એક બેન સારું થઈને ભાઈને કદાચ હે ભગવાન, એક બેન સારું તો કદાચ ભાઈને મરવું પડે ને તો એની ફરજ પૂરી નથી કરી તો ભગવાન મને ગૌરવ છે આજ ભગવાન કે મેં મારી ફરજ નિભાવી છે. ભગવાન, બાપની મિલકતમાં બહેનનો ને ભાઈનો બેયનો હક હોય છે. જો બેની હક ચાતો કરતી હોય તો ભાઈની કઈ ફરજ પડે ને, અને મારી બેન મિલકત જાતી કરતી હોય તો હું મિલકતના ગળે કેમ વળગાડું. મેં મિલકત ગીરવે મૂકી અને મારી બેનનું ઘર જ ચૂક્યું છે. મેં બીજું કાંઈ નથી કર્યું ભગવાન, બીજું કાંઈ નથી કર્યું. હે ભગવાન, મારી બેનને, મારા દીકરાને, મારી વહુને, ભાણીને બધાને હંમેશા ખુશ રાખજો, હંમેશા ખુશ રાખજો.